ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, શ્રી નવયુગ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે ઓસી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે આપણા વિષયમાં ચેપ્ટર નંબર 1 થી 6નો અભ્યાસ કરી લીધો. આ 1 થી 6 ચેપ્ટર છે એના આપણે દરેક બાબતની જે સમજૂતી છે એ આપણે અભ્યાસક્રમમાં આવતી બાબતો છે એ આપણે પૂર્ણ થઈ ગઈ. હવે ચેપ્ટર નંબર 7 છે એ આ વખતેના જે સરકારે જે કોર્સ બહાર પાડ્યો છે એમાં ચેપ્ટર નંબર 7નો સમાવેશ કરવામાં આવ્યો નથી. એક ચેપ્ટર છે એ બાદ કરવામાં આવ્યું છે. તો હવે આપણે આજે જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 છે એની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 8 છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. હવે અત્યાર સુધી ચેપ્ટર નંબર 1 થી 6નો અભ્યાસ કર્યો એમાં તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે, કંપની શું છે, ધંધો શું છે, ધંધો કઈ કઈ રીતે ચલાવી શકાય, વૈયક્તિક માલિકીથી ચલાવી શકાય, ભાગીદારી પેઢીથી ચલાવી શકાય. ઇન શોર્ટ કે ધંધાને લગતી જે કંઈ બાબતો છે એનો ખ્યાલ તમને બધાને આવી ગયો હશે. હવે આમાં આપણે આ ચેપ્ટરમાં એ બાબતનો અભ્યાસ કરવાનો છે કે ધંધા માટે જે જરૂરી મૂડી જોઈએ છે એના પ્રાપ્તિ સ્થાનો, કઈ કઈ જગ્યાએથી આપણે ધંધા માટે જરૂરી મૂડી મેળવી શકીએ. આપણે ધંધાની સ્થાપના કરવી હોય તો અગાઉ આપણે જોઈ ગયા છે વારંવાર કે આપણી પાસે મૂડી હોવી જોઈએ. જો મૂડી હોય તો તમે ધંધાની સ્થાપના કરી શકો, પરંતુ આ મૂડીમાં વધારો કરવા માટે કઈ કઈ જગ્યાએથી મૂડી પ્રાપ્ત કરી શકાય એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. ધંધો હોય કે કંપની, ધંધો હોય તો એના માટે જે પ્રાપ્તિ સ્થાનો છે મૂડીના એ અલગ અલગ હોય. કંપની હોય તો એના માટે મૂડી એકઠી કરવા માટે કંપની શેર બહાર પાડે છે. આ વાતની પણ આપણે ચર્ચા થઈ ગઈ, એટલે હવે તમને બધાને ખ્યાલ જ હશે શેર શું છે, કે કોઈ કંપની છે એ શેર બહાર પાડે તો આ ચેપ્ટરમાં આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, આ તમામ અલગ અલગ બાબતો છે, ડિબેન્ચર બહાર પાડતી હોય કંપની, આ બધા શબ્દો છે હવે તમારા માટે નવા નથી. આપણે અગાઉના કોઈને કોઈ લેક્ચરમાં આની ચર્ચા થઈ ગઈ છે. તો આવા બધા જે પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, ડિબેન્ચર છે, આવું કંપની છે, આ તમામ બાબતો દ્વારા પોતાના ધંધામાં, પોતાની કંપનીમાં મૂડી પ્રાપ્ત કરે છે. તો આજે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ છે મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો. કે મૂડી આપણે એકઠી કરવી છે એના પ્રાપ્તિ સ્થાનો તો આપણે જોઈશું જ, પરંતુ કે મૂડીની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે. કોઈ પણ ધંધો છે એમાં મૂડીના પ્રાપ્તિ સ્થાનો તો પછીની વસ્તુ છે કે એને મૂડીની જરૂરિયાત શા માટે ઉદ્ભવી, જેથી એના જે પ્રાપ્તિ સ્થાનો છે ત્યાંથી એ મૂડી એકઠી કરશે. તો આપણે જોઈએ કે મૂડીની જરૂરિયાત છે એ કેના કારણે ઊભી થાય છે, એવા પરિબળો છે એનો આજે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. પહેલું પરિબળ છે ધંધાની સ્થાપના માટે. સામાન્ય રીતે આપણે અભ્યાસ કરી ગયા કે કોઈ પણ ધંધાની સ્થાપના કરવી હોય તો એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, સરકાર સમક્ષ એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે. રજિસ્ટ્રેશન એટલે કે જે ધંધો સ્થાપવો છે એની નોંધણી કરાવવી પડે. હવે આ નોંધણીનું સરકાર તરફથી પ્રમાણપત્ર આવે કે તમે હવે ધંધો શરૂ કરી શકો છો, ત્યારે આપણે ધંધાની સ્થાપના કરી શકીએ. અગાઉ જોયું હતું ને આપણે કે ખાનગી કંપની અને જાહેર કંપની. જે ખાનગી કંપની છે એમાં નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે એ કંપની શરૂ કરી શકે. જ્યારે જાહેર કંપનીમાં એવું હતું કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરવાનું પણ પ્રમાણપત્ર મેળવવું પડે, ત્યારબાદ જ ધંધાની સ્થાપના કરી શકે. તો આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અમુક પ્રકારના ખર્ચાઓ થતા હોય છે. આ તમામ ખર્ચાઓ છે અથવા તો કોઈ પણ ધંધાની સ્થાપના માટે
કોઈ એવી ફીસ ચૂકવવાની હોય, દસ્તાવેજો છે, પ્રમાણપત્રો છે, આવા ઘણા બધા વહીવટી કાર્યો હોય. તો આ વહીવટી કાર્યો છે એને પહોંચી વળવા માટે ધંધામાં મૂડીની જરૂરિયાત ખૂબ ઉદ્ભવે છે. તો ધંધાની આપણું પહેલું પરિબળ જે છે કે ધંધાની સ્થાપના માટે પણ મૂડીની જરૂરિયાત પડે છે. માત્ર આપણી પાસે રહેલી મૂડી છે એ ઇનફ નથી, એ પૂરતી નથી. કે સામાન્ય રીતે ઓછી મૂડી હોય અને આ બધા તમામ મોટા પાયે તમારે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો એના માટે મૂડીની જરૂરિયાત તો ઉદ્ભવવાની જ. તો ત્યારે છે એ આપણે મૂડીના પ્રાપ્તિ સ્થાનો શોધવા પડે છે. એટલે આ એક મહત્ત્વનું અને પાયાનું પરિબળ છે કે કોઈ પણ ધંધો સ્થાપવો હોય, ધંધાની સ્થાપના કરવી હોય તો એના માટે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. બીજું પરિબળ આપણે જોઈએ, સ્થિર મિલકતની ખરીદી માટે. સ્થિર મિલકત એટલે તમને હું પહેલાં સામાન્ય રીતે સમજાવું કે કોઈ પણ ધંધાની શરૂઆત કરવાની હોય તો એ ધંધા માટે સૌ પ્રથમનું જે મહત્ત્વનું પરિબળ છે ને એ જોશે જમીન. મૂડી હશે તમારી પાસે પણ જમીન નહીં હોય, એના ધંધા માટે જે જરૂરી યંત્ર સામગ્રી નહીં હોય તો તમે ધંધો શરૂ કરી શકશો નહીં. તો આવી બધી જે સ્થિર મિલકતો છે, આપણે અહીંયા જોયું કે સ્થિર મિલકતો છે એની ખરીદી માટે પણ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. આ બધી જરૂરિયાત ઉદ્ભવવાને કારણે આપણે એના પ્રાપ્તિ સ્થાનો શોધીએ છીએ કે કઈ કઈ જગ્યાએથી મૂડી પ્રાપ્ત કરી શકાય. તો આવી બધી જે ધંધા માટે જરૂરી મિલકતો છે, સ્થિર મિલકતો, એ પણ એક મહત્ત્વનું પરિબળ છે કે સ્થિર મિલકતો છે. હવે યંત્ર છે એ સામાન્ય રીતે કોઈ મોટો ધંધો હોય, મોટી કંપની હોય તો એના યંત્રો છે, યંત્ર સામગ્રી છે કે જે કાંઈ પણ જરૂરી સામગ્રી છે ધંધો ચલાવવા માટે એની રકમ પણ, એની જે કિંમત છે એ પણ મોટી હશે. તો એ કિંમત છે એ એકઠી કરવી, એના માટે મૂડીના પ્રાપ્તિ સ્થાનો શોધવા પડે છે અથવા મૂડીની જરૂરિયાત જ્યાંથી ઉદ્ભવે એને સામેથી મેળવવી પડે છે. તો આ એક મહત્ત્વનું પરિબળ છે કે સ્થિર મિલકતો છે એના માટે પણ મૂડીની જરૂરિયાત, એને વિકસાવવા માટે મૂડીની જરૂરિયાત પડે છે. ત્રીજું પરિબળ આપણું છે ચાલુ મિલકતો માટે. ચાલુ મિલકતો એટલે કે આપણે દાખલા તરીકે ધંધાની શરૂઆત કરી દીધી, સ્થિર મિલકતો છે એની પણ વ્યવસ્થા થઈ ગઈ. હવે ચાલુ મિલકતો એટલે કે સ્થિર મિલકત આપણે યંત્ર સામગ્રી બધું વસાવી લીધું છે, જમીન છે એની પર ફેક્ટરી નાખી દીધી અથવા કોઈ ધંધાની શરૂઆત કરી, પરંતુ એના માટે જરૂરી જે કાચો માલ છે એ કાચા માલની પણ જરૂરિયાત ઉદ્ભવશે. તો એ કાચો માલ છે, એ કાચા માલ પર પ્રોસેસ કરવાની પ્રક્રિયાનો ખર્ચ, એમાં જે કાર્ય કરતા હોય એ કર્મચારીઓનો ખર્ચ, એનું વેતન, પગાર, આ બધી જે ચાલુ મિલકતો છે એના માટે પણ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. તો આ બધી છે એ મૂડીની પાયાની જરૂરિયાત છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે કાચો માલ છે, કોઈ પણ મિલકત, કોઈ કંપની છે એની સ્થાપના કરી, હવે એમાં રૂ બનાવવાનું છે કપાસમાંથી, તો એ કાચો માલ ખરીદવા માટે સૌ પ્રથમ એ માલિક પાસે મૂડી હોવી જોઈએ. તો આ પણ જરૂરી પરિબળ છે કે માલિકે ધંધાની સ્થાપના કરી દીધી, પોતાની મિલકતો વસાવી લીધી, પરંતુ અન્ય જગ્યાએથી જે કોઈ કાચો માલ આવે છે એ કાચા માલની જે પ્રક્રિયાનો ખર્ચ છે, જે વેતન ખર્ચ છે કે અન્ય કોઈ કર્મચારીઓના ખર્ચા છે, એ તમામ ખર્ચા માટે પણ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. નફો તો પછીની વસ્તુ છે કે એ વસ્તુનું વેચાણ થશે પછી એને નફો મળશે. પછીનું પરિબળ છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. હવે આપણે આ પરિબળો છે એ પહેલેથી સ્ટેપ બાય સ્ટેપ એકબીજા ઉપર આધારિત છે એમ જોયું કે ધંધાની સ્થાપના કરી, સ્થિર મિલકત છે એના માટે પરિબળ જરૂરી છે, ચાલુ મિલકત માટે છે, આ તમામ છે એની વ્યવસ્થા થઈ ગઈ. હવે ધંધામાં આધુનિકીકરણ, નવી નવી ટેકનોલોજી લાવી છે, નવા યંત્ર, નવી ટેકનોલોજી દ્વારા ધંધાનું વિસ્તરણ કરવું છે.
ધંધાને ખૂબ આગળ વધારવો છે તો એના માટે અલગથી ખર્ચો થશે, અલગથી થોડી વધારાની મૂડીની જરૂરિયાત રહેશે. હા, જો કંપનીને નફો થતો હોય તો એ નફાનું જ એમાંથી રીઇન્વેસ્ટમેન્ટ કરી, પુનઃ રોકાણ કરી અને પોતાના જે ધંધો છે એને એને વિકાસ કરી શકે છે, એનું વિસ્તરણ કરી શકે છે. પરંતુ જો ધંધાની શરૂઆત જ હોય તો એના માટે પણ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. તો આ પણ એક મહત્ત્વનું પરિબળ છે. અત્યારે તમે જુઓ કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ધંધો હોય, નવી નવી ટેકનોલોજી છે એનો ખૂબ વિકાસ થતો ગયો છે. કોઈ કંપની હોય એનું સામાન્ય રીતે કોઈ પણ કંપની છે સર્ચ કરી અને એનો વિડીયો જોજો તમે, એ તો બધું ઠીક છે, પણ ડિસ્કવરીમાં જે ફૂડ ફેક્ટરી આવે છે એમાં તમે જોજો કે મશીનો છે એ કયા કયા પ્રકારના હોય. જે મનુષ્ય છે, માણસો, એનું કામ ખૂબ જ ઓછું કરી નાખ્યું છે. એવા મોટા મોટા કન્ટેનર હોય, મોટા મોટા મશીનો હોય કે જેના દ્વારા જે કામ છે ને એ ઝડપી થાય. તો એ બધા યંત્ર સામગ્રી, મશીનો, જે આધુનિકીકરણ, જે ટેકનોલોજી છે એનો વિકાસ કરવા માટે મૂડીનું પ્રમાણ તો ખૂબ વધુ હોવું જોઈએ. એટલે મૂડીની જરૂરિયાત વધુ હોવી જોઈએ કે જેથી આપણે એને આપણા ધંધાનું ખૂબ સારી રીતે, ધંધો હોય કે કોઈ કંપની, એનું વિસ્તરણ કરી શકીએ. તો આ એક મહત્ત્વનું પરિબળ છે. પછીનું છે આકસ્મિક જરૂરિયાત માટે. સામાન્ય રીતે આકસ્મિક જરૂરિયાત એટલે ક્યારેક કંપનીમાં કોઈ મજૂરો છે એ હડતાલ કરી દે અથવા એની જે કોઈ એનું વેતન હોય એના કરતાં વધારે વેતનની માંગ કરે, તો આવું સમયે કંપની છે એમાં અમુક સમયે તાળા પણ લાગી જાય છે. તો જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે તો કંપનીને કઈ રીતે ચલાવવી? મજૂરો છે એ કામ બંધ કરી દે તો કંપનીને ચલાવવી અઘરી પડે, ધંધાને ચલાવવો અઘરો પડે. તો આવા સમયમાં મૂડી છે એ ખૂબ જ જરૂરી છે. જો એને વધારાની મૂડી રાખેલી હશે તો એને પોતાના ધંધામાં રીયુઝ કરી શકશે, ઉપયોગ કરી શકશે. જો મૂડીનું પ્રમાણ ઓછું હશે તો કંપની છે એને ધંધાને ખોટ જવાની પૂરેપૂરી શક્યતા રહે. બજારની ક્યારેક પરિસ્થિતિ હોય એમાં માંગની વધુ જરૂરિયાત હોય, અથવા ક્યારેક બજારમાં અત્યારની જ પરિસ્થિતિ તમે લઈ લ્યો ને, થોડાક સમય પહેલાંની, કે કોઈ પણ કંપની છે કે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ છે એને ઘણી વસ્તુઓનું, જે વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય એનું ઉત્પાદન કરેલું જ હશે, પરંતુ બજારમાં છે એની જરૂરિયાત જ નહોતી, માંગ જ નહોતી, કારણ કે લોકડાઉન હતું, બધું જે કામકાજ છે, કામગીરી છે એ બંધ હતી. તો આવા સમયમાં વસ્તુની આપ-લે છે કે આયાત નિકાસ છે, કોઈ પણ વસ્તુ છે એ શક્ય નથી. હવે જો આવી પરિસ્થિતિ આવી જાય તો એની પાસે જો મૂડી પડેલી હશે તો જ્યારે આ જે લોકડાઉન ખુલ્યું, અનલોક થયું, ત્યારે પોતાની મૂડી છે એનો રીયુઝ કરી, એનો ઉપયોગ કરી અને પોતાના ધંધાને ફરીથી આગળ વધારી શકે છે. તો આ એક એવો કોઈ આકસ્મિક સમય આવે, એવી કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે મૂડી છે એ ખૂબ જરૂરી છે. તો એના માટે અલગથી મૂડી છે એની વ્યવસ્થા કરવી જોઈએ. તો આ બધા જે આ તમામ પરિબળો છે એ પરિબળો છે એ મૂડીના પ્રાપ્તિ સ્થાન માટે જરૂરી છે. કે મૂડી આપણે કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત કરવી છે તો એના માટે શા માટે પ્રાપ્ત કરવી છે, એવા કયા પરિબળો છે કે જેના માટે મૂડી પ્રાપ્ત કરવી પડે છે. તો એ પરિબળો આપણે અહીંયા જોયા. એ બધા ધંધાની સ્થાપના કરવી હોય તો, સ્થિર મિલકતની ખરીદી કરવી હોય તો મૂડી જરૂરી છે, ચાલુ મિલકતોની ખરીદી માટે પણ જરૂરી છે, ધંધામાં આધુનિકીકરણ અને ધંધાનો વિકાસ કરવો હોય, વિસ્તરણ કરવું હોય, ધંધાને વધારવો હોય, કંપનીને વધારવી હોય તો એના માટે પણ જરૂરી છે. અને આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈ પણ કુદરતી આફત હોય કે કૃત્રિમ આફત હોય, જો આ જે પ્રક્રિયા છે એ સર્જાય તો જે મૂડી રહેલી છે એ ખૂબ જ જરૂરી બને અને ઉપયોગમાં
લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જે મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે એનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરશું કે કઈ કઈ જગ્યાએથી મૂડી લઈ શકાય. હવે આ બાબત છે એ કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો માટે કયા પરિબળો હતા એ બાબતનો આજે આપણે અભ્યાસ કર્યો. બરોબર, તમે વિડીયો જોઈ લેજો. પછીના લેક્ચરમાં આ વ્યવસ્થિત બેઝ તમને ક્લિયર હશે તો મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે ને, જે કંપનીઓ છે એ શેર છે, ડિબેન્ચર છે, ઇક્વિટી, આગળના જે ટોપિક છે એ થોડાક વિશેષ છે. તો એના દ્વારા આ ટોપિક તમને ક્લિયર હશે તો આગળના ટોપિક તમે વ્યવસ્થિત